પહેલી મેના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરતની મુલાકાત લેવાના છે, જ્યાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં તેઓ હાજરી આપશે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું। મધ્ય અને દક્ષિણ ગુજરાતના 16 જિલ્લાની ઔદ્યોગિક શક્તિનું પ્રદર્શન થશે। ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી અને ગ્રીન એનર્જીને નવું પ્લેટફોર્મ મળશે। વિદેશી ખરીદદારો સાથે સ્થાનિક ઉદ્યોગ સાહસિકોનું આ સીધું જોડાણ છે। રસાયણ, પેટ્રોકેમિકલ્સ, આઈટી ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે પહોંચવાનું લક્ષ્ય છે। ઉદ્યોગકારોના ખાતામાં 1349 કરોડનું ઇન્સેન્ટિવ જમા કરાવ્યું તેવું હર્ષભાઈએ નિવેદન આપ્યું છે। ઉદ્યોગકારોના ગાંધીનગરના ધક્કા હવે બંધ થશે। સરકારે ટેકનોલોજીના માધ્યમથી પારદર્શક વહીવટ પર ભાર મૂક્યો છે। સિસ્ટમમાં ભૂલ ન કરો તો કોઈની ભલામણની જરૂર નથી તેવું હર્ષભાઈએ જણાવ્યું। આ ઇન્સેન્ટિવ્સ બધાને ઝડપથી મળે તે માટે એની જે પ્રોસિજર હતી એ પ્રોસિજરમાં 27-30 એટલી પ્રોસિજર્સની અંદર જાણે કે નાના મોટા કાગળિયાઓ હોય, બીજી બધી વસ્તુ હોય, એ બધું જ આ મહિનામાં ઘટાડ્યું છે, જેના કારણે સામાન્ય માણસોને, એમએસએમઈ છે કે લાર્જ ઇન્ડસ્ટ્રી છે, એ બધા જ લોકોને એની અંદર ફાયદો થાય અને કોઈ બી પ્રકારના ધક્કા બી ના થાય। જેટલી વસ્તુ લાગતી હતી કે આ વસ્તુ ના રાખીએ તો બી ચાલશે, તો એવા ડોક્યુમેન્ટેશન બી ઘટાડ્યા છે, એવી જે કંઈ ચેનલ્સ હતી એ બી ઘટાડી છે। એટલે ભવિષ્યની અંદર હું બી તમને એક વિનંતી કરવા આવ્યો છું કે ઇન્ડસ્ટ્રી તરીકે અમે લોકો એક પ્રયાસ એવો કરીએ છીએ કે આવનારા દિવસોમાં તમે ઓનલાઈન ડોક્યુમેન્ટ એકવાર જમા કરાવો પછી તમારે કંઈ ધક્કો ના ખાવો પડે। આ પ્રયાસ છે, પણ એ પ્રયાસમાં સહયોગ તમે આપશો તો 100% કામગીરી સારી રીતે થશે। મધ્ય અને દક્ષિણ ગુજરાતના 16 જેટલા ઔદ્યોગિક એકમોની ક્ષમતાને વૈશ્વિક ફલક ઉપર લાવવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આજે ખાસ કરીને ગુજરાત વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનું આયોજન જે પ્રમાણેનું કરવામાં આવ્યું છે, તેમાં ખાસ કરીને પહેલી મેના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે સુરતના જે ઓરો યુનિવર્સિટી ખાતે ઉપસ્થિત રહેવાના છે, પરંતુ તે પહેલાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા મધ્ય અને દક્ષિણ ગુજરાતના આ 16 જેટલા ઔદ્યોગિક એકમોની ક્ષમતાને વૈશ્વિક ફલક પર લાવવા માટેનો જે પ્રયત્ન હાથ ધરાયો છે તેને લઈને આ મહત્વપૂર્ણ બેઠક છે તે હાલ કરવામાં આવી રહી છે। આમ તો દર વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત થાય છે। આ રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત જે અલગ અલગ ઝોનમાં કરવામાં આવેલી છે, એના લીધે આજે લોકોને, ઉદ્યોગોને નવું પ્લેટફોર્મ મળશે દરેક એરિયામાં। ધારો કે આપણું ટેક્સટાઇલ હબ છે સુરતની સાઉથ, કેમિકલ હબ બી છે અને પેપર મિલ બી હબ છે, તો બધાને જે રીતે પ્લેટફોર્મ મળેલું છે વાઇબ્રન્ટ ગુજરાતના કારણે અને રિજનલ ગુજરાતના કારણે આજે જે કહેવાય ને વિકાસનો જે આખો પર્યાય ગુજરાત બનેલું છે, જે વાઇબ્રન્ટ થયું પછી આખો ગુજરાતમાં વિકાસનો આખો સિનારીઓ બદલાઈ ગયો છે અને એના લીધે આજે ગુજરાતના દરેક ઉદ્યોગકારો દરેક અહીંના રોજગારો વધવાનું છે અને સરકાર તરફથી જે બેનિફિટ મળવાનો છે એ બી આમાં મળવાનો છે, એટલે અમે આવકારીએ છીએ। આનું મોટિંગ એવું છે કે આવતીકાલે ગુજરાત ડે છે અને સાથે જ દર 2 કે 3 વર્ષે જે વાઇબ્રન્ટ ગુજરાત થાય છે, આ વખતે સુરતમાં થવાનું છે। 2000 ટનથી વાઇબ્રન્ટ ગુજરાત સુરતથી જ ચાલુ થયું છે અને ફરીથી એકવાર પાછું સુરતમાં ચાલુ થવાનું છે। એમાં ઉદ્યોગોને ખૂબ મોટો ઉત્સાહ છે। ગવર્મેન્ટ તરફથી ખૂબ સારા સપોર્ટની અમારી બધી ચર્ચાઓ ચાલે છે। ઘણા બધા MOU સાઇન થશે। એમાં અમારા પાંડેસરાના પણ 2, એક ડીપ સી ડિસ્ચાર્જનો છે ને એક ટર્સરી ટ્રીટેડ પાણીનો છે, એમ કરીને અમે પણ 2 MOU સાઇન કરવાના છે। એટલે અમે લોકો ખૂબ ઉત્સાહમાં છે અને આપની સરકારશ્રી તરફથી ખૂબ સારો સહકાર મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાત એ ખરેખર ઉદ્યોગોનું બેકબોન ગણાય છે અને એમાં આ પ્રકારની રિજનલ કોન્ફરન્સ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી બધા નાના મોટા ઉદ્યોગોને આપે છે અને ખાસ કરીને જ્યારે મંદીનું વાતાવરણ હોય અથવા તો યુદ્ધ જેવી સિચ્યુએશન હોય, એમાં પણ ટકી રહેવા માટેનો વિશ્વાસ એ સરકાર તરફથી મળે છે। કેમેરામેન દેવંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।